અમદાવાદ બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પર આવેલ જય અંબે માતાજીના મંદિરે આઠમના દિવસે ભક્તો આરતી કરી રહ્યા છે. તેમજ દરેક વિસ્તારમાં, ચાલીમાં, સોસાયટીમાં, ફ્લેટોમાં લોકો મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાના તારે રમઝટ માણી હતી. જેમાં મહાકાળી મંદિરે પણ લોકો રમઝટ માણી હતી. નમસ્કાર, સ્વચ્છતા દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ગોપાલ નાયક. આપણે કરીશું એના જે ટ્રસ્ટી છે એમની જોડે વાત કરીશું. શું નામ સાહેબ? તેજેન્દ્ર ભાવસાર. તેજેન્દ્ર ભાવસાર સાહેબ, આપણે આ જે વાવ છે, જે વર્ષો જૂની વાવ છે, એના વિશે થોડીક અમને માહિતી આપશો. આ ઐતિહાસિક વાવ છે. અહીંયા માતાજીનો પ્રસંગો થાય છે, નાના મોટા બધા પ્રસંગો થાય છે. હવન છે, મહારાજ છે, આ છે. અને આજુબાજુના જે રહીશો છે, આજુબાજુના વેપારી મિત્રો છે, એ બધા સાથ સહકાર આપે છે. અને લગભગ મારા અંદરથી 50 થી 60 વર્ષથી નવરાત્રિ પ્રસંગ થાય છે. ઉત્સાહ સારો થાય છે. અને આજુબાજુના જે સોસાયટી રહીશો હોય છે એ અહીંયા ગરબામાં મૂકવા આવે છે, જે નવમનો હોય છે. આપ કઈ બે શબ્દ કહેશો? શું નામ આપનું? ચંદ્રેશ પટેલ નામ છે. ચંદ્રેશભાઈ, આપણે અહીંયા જે વાવ છે, જે વર્ષો જૂની ઐતિહાસિક વાવ કહેવાય, તો એના વિશે આપ બે શબ્દ. આ અમારી મહાકાળી વાવ ઐતિહાસિક વાવ છે અને અહીંયા ઘણા દર્શનાર્થીઓ આવે છે બહારથી દર્શન કરવા માટે. અને અહીંયા ઘણા વર્ષોથી પછી નવરાત્રિનો પ્રોગ્રામ કરીએ છીએ અને સારો એવો થઈ રહ્યો છે. અને અહીંયા બધી પૂરી વ્યવસ્થા કરી આપીએ છીએ અને બધી જાતના માણસો રહે છે, દરેક જાતના, દરેક કોમના માણસો અહીંયા રહે છે અને બધા સાથ સહકારથી કામ કરે છે. અને અહીંયા સારો એવો ભવ્ય પ્રોગ્રામ ઉજવીએ છીએ. અને દશેરા નિમિત્તે બહારથી ગરબા મૂકવા લોકો આવે છે, એમને બી અમે સારી રીતે આવકારીએ છીએ અને એમનું સન્માન કરીને અહીંયાથી વિદાય કરીએ છીએ. જેવી રીતે આપણે જોયું કે અહીંયા વર્ષોથી લગભગ 200 વર્ષ પહેલા આ વાવ છે. અને આ વાવની અંદર નીચે આપણે જમીનથી લગભગ 20-30 ફૂટ નીચે આ મહાકાળીનું જે મંદિર જે દેખાય છે, છબી દેખાય છે, મૂર્તિ દેખાય છે, બહુ જ જૂની છે. તો અહીંયા વર્ષોથી, જેમ કે જે ભાઈએ વાત કરી કે વર્ષો જૂની વાવ છે, અને અહીંયા વર્ષોથી અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર રહેતા તમામ જાતિના ભેદભાવ વગર અહીંયા વર્ષોથી એ લોકો ગરબા રમે છે અને હર્ષો ઉલ્લાસથી આ મહોત્સવ નવરાત્રિ ઉત્સવ મનાવશે. નમસ્કાર. અહીંયા જે ગરબા રમી રહ્યા છે લોકો, વર્ષોથી અહીંયા ગરબા ચાલે છે.
માત કી